જૂનાગઢના શિક્ષણ જગતમાં ચકચાર મચેલી છે। જૂનાગઢમાં શિક્ષણનો કાળો કારોબાર થતો હોવાનો દાવો થઈ રહ્યો છે। સ્કૂલ અને કોલેજ ગયા વગર પાસ કરી આપવાનો દાવો। જી હા, ફક્ત પરીક્ષા આપવા જવાનું અને ત્યાં પણ માઇક્રો કોપીથી પેપર ભરાવી આપવાનો દાવો થઈ રહ્યો છે। જોશીપરામાં આવેલ મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં ગુજરાત એજ્યુકેશન નામની ઓફિસનો વિડીયો વાયરલ થયો। આ વિડીયોમાં ઓફિસના રિસેપ્શનમાં બેસેલ મહિલા દાવો કરે છે પાસ કરી આપવાની, અને મહિલાનો વિડીયો સામે આવતા પોલીસ પણ પહોંચી। ઓફિસમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળ્યા છે। અનેક યુનિવર્સિટીના ફોર્મ્સ અને ડોક્યુમેન્ટ્સ પણ મળ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિએ નિવેદન આપ્યું। કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે કહ્યું, અમારી યુનિવર્સિટીમાં નિયમ અનુસાર આવી કોઈ એજન્ટ પ્રથા સક્રિય નથી। જે કોઈ પણ યુનિવર્સિટીના નામે ઉચાપત કરતા હશે તેના વિરુદ્ધ સખત કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। અમારા ધ્યાને કોઈ પણ ફરિયાદ આવશે તો અમે પણ દરોડા કરીશું। કુલપતિએ વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ પ્રક્રિયા મારફતે જ એડમિશન લેવા અપીલ કરી। અમારા ધ્યાનમાં આવા કોઈ નામ બે ત્રણ મને કીધા છે કે આવું એક નામ છે, અને એ વિદ્યાર્થી પાસેથી એની ઓડિયો ક્લિપ મેં સાંભળી છે। કોણ છે એ મને ખબર નથી, પણ ભક્ત કવિ નરસિંહ મહેતાને લાગે વળગે ત્યાં સુધી જો એ કરતા હશે તો એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરીએ, અને જો આવા લોકો છે એના ઉપર એફઆઈઆર પાડીને પોલીસને જાણ કરવી, અને એની જ્યાં કઈ સંસ્થા કે આવી ચાલતી હોય એના ઉપર થાપા મારવાની પ્રક્રિયા પર યુનિવર્સિટી સત્તામંડળના સદસ્યો જઈને કરશે। જૂનાગઢમાં શિક્ષણના વેપલાનો એક વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે। સીધા જ પહેલા દ્રશ્યો બતાવીશ કે જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલા ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ છે મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં, અને ત્યાં જે ઓફિસ છે આપ જોઈ શકો છો કે ઓફિસની અંદર જે વિડીયો વાયરલ થયો છે ને ઓફિસમાં એક મહિલા છે તેઓ દાવો કરે છે કે પૈસા જે અલગ અલગ ધોરણ છે તેના પૈસા આપો અને સ્કૂલે કે કોલેજે જયા વગર જ તમને પાસ કરી આપશું તેવો દાવો સાથેનો વિડીયો વાયરલ થયો, જેને લઈને ચકચાર મચી છે। ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ હાલ સ્થળ પર દોડી આવી છે, અને અહીંથી જે ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે તેની પણ ચકાસણી હાલ કરવામાં આવી રહી છે। વાત એવી પણ સામે આવી છે કે જે ડોક્યુમેન્ટ્સ છે તે વિદ્યાર્થીઓના છે, અસંખ્ય ડોક્યુમેન્ટ્સ છે તે આ ઓફિસમાંથી મળી આવ્યા છે। આ ડોક્યુમેન્ટ્સ આ જે વ્યક્તિ છે જે ઓફિસ ચલાવે છે તેની પાસે ક્યાંથી આવ્યા, શા માટે તેણે ડોક્યુમેન્ટ્સ રાખ્યા છે, તે સમગ્ર મામલે હાલ તપાસનો વિષય છે। તપાસ થઈ રહી છે। એલસીબી અને એસઓજીની જે ટેકનિકલ ટીમો છે તે પણ અહીં પહોંચી છે, અને હાલ ઓફિસની અંદર જે સર્ચ કરી રહ્યા છે એ પણ દ્રશ્યો બતાવીશ કે જે ઓફિસમાં સર્ચ ચાલી રહ્યું છે, જે ડોક્યુમેન્ટ્સ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે, જે ઓફિસનો સંચાલક છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। એટલે કે જે દાવો કરવામાં આવ્યો છે, એક વિડીયો વાયરલ થયો છે કે પૈસા આટલા થશે, ધોરણ 10 ના ધોરણ 12 ના આટલા પૈસા અને કોલેજ માટે આટલા પૈસા, અને આપ કોલેજે કે સ્કૂલે જયા વગર જ તમને પાસ કરી આપવામાં આવશે, અને ત્યાં પરીક્ષા દેવા જશો તો તમને માઇક્રો જે કોપી આવે છે તે આપવામાં આવશે, તેમાંથી જ તમારે પેપર ભરવાનું છે। આ દાવા સાથેનો વિડીયો વાયરલ થતા હાલ પોલીસની ટીમો કામે લાગી છે। બીજી તરફ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિનું નિવેદન સામે આવ્યું છે। તેણે કહ્યું કે કોઈ પણ યુનિવર્સિટીમાં આવી પ્રથા ચાલતી ન હોય, જો આવી પ્રથા કોઈ પણ સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમર બખાઈ જૂનાગઢથી જોડાયા છે। અમાર સૌથી મોટો સવાલ તો એ છે કે કુલપતિ કહે છે કે ફરિયાદ આવશે અને તપાસ કરીશું, પણ સવાલ એ છે કે ફરિયાદ આવતી કેમ નથી? કેમ તમારા ધ્યાનમાં આ વસ્તુ આવતી નથી? સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય ત્યારે તમને ખબર પડે છે, તો આ તો એક અંધેરી નગરી ચાલી રહી છે। ચોક્કસ આખી આ ઘટના છે તે સામે આવી છે ને તેને લઈને ચકચાર મચી છે। કુલપતિનું કહેવું એવું છે કે આ અત્યાર સુધી તેને કોઈ ફરિયાદ મળી નથી, અને તેના યુનિવર્સિટીનું અંદર કંઈ છે પણ નહીં। એ એવું કહેવા માંગે છે કે જો મારી યુનિવર્સિટીનું હોય કે ન હોય, જો મારી યુનિવર્સિટીનું હશે અમને માહિતી આપો એટલે અમે સ્થળ ઉપર જઈશું। એ સ્થળ ઉપર પહોંચે પહેલા જ જૂનાગઢ પોલીસની ટીમો ગઈકાલે સાંજે પંકજ સ્થળ ઉપર પહોંચી ગઈ। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહેલા પહોંચી, ત્યાં તપાસ કરવામાં આવી, અને બાદમાં જે સંચાલક છે તે પોલીસને પહેલા ઇગ્નોર કરતો હતો, પરંતુ પછી તેને ખબર પડી કે હવે તો આપણી કુંડળી ફસાઈ ગઈ છે, એટલે હવે તે ચૂપચાપ છે તે બોલવા માંડ્યું છે, અને તમામ જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિ કરતો હતો, જે ગેરકાયદેસર એડમિશન અપાવતો હતો, તે તમામ વસ્તુ હવે ગણતરીની કલાકોમાં સામે આવી શકે છે। આખી રાત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દ્વારા તેની ઓફિસમાં છાપેમારી કરવામાં આવી છે। સંખ્ય જે સ્કૂલમાં અને કોલેજોમાં જમા કરાવવાના જે ડોક્યુમેન્ટ હોય છે વિદ્યાર્થીઓના, તે તેની ઓફિસમાંથી મળી આવ્યા છે, જેમાં જુદી જુદી 3 થી 4
એટલે યુનિવર્સિટીના પણ સર્ટિફિકેટો, રિઝલ્ટો અને જે એડમિશન ફોર્મ છે તે મળી આવ્યા છે. શિક્ષણને એક મોટી જે રીતે આ લોકો જાણે શિક્ષણને એક ધંધો કરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે. આ જે જુનાગઢમાં જે સંચાલક છે તે કોઈ પણ યુનિવર્સિટી સાથે સંકળાયેલો અથવા કોલેજ સાથે સંકળાયેલો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આટલા બધા કોલેજના અને જે યુનિવર્સિટીના સર્ટિફિકેટો ક્યાંથી આવે તે પણ એક સવાલ છે. એટલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. બીજી વિગત એ પણ મળી છે કે જે પ્રાઇવેટ જોબ કરવી હોય ને તેના માટે જે સર્ટિફિકેટની જરૂર હોય છે તે પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ ત્યાંથી કાઢી આપતો હતો તેવી પ્રાથમિક માહિતી મળી છે. હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે તે એસઓજીને આ કામગીરી હેન્ડઓવર કરવામાં આવી છે. એસઓજી દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ છે. જી, અમારા આભાર માહિતી આપવા માટે. ડાંગમાં ભાજપના હરેશ બેછાવ સસ્પેન્ડ થયા. ગેરશિસ્ત બદલ પૂર્વ સિંચાઈ અધ્યક્ષ હરેશ બેછાવને પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી ભાજપે સસ્પેન્ડ કરી દીધા. ગુજરાત ભાજપ પ્રદેશની સૂચના અનુસાર જિલ્લા સંગઠન પ્રમુખે આ કાર્યવાહી કરી. 5 વર્ષ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને હવે તેમના ઉપર આ કાર્યવાહી થઈ છે. પ્રાથમિક સભ્યપદથી તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. પૂર્વ સિંચાઈ અધ્યક્ષ રહી ચૂક્યા છે હરેશ બેછાવ. ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગ સામે કાર્યવાહી થઈ છે. ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ થયો છે. ગેંગના કુલ 54 ગુનાઓ ધ્યાનમાં આવ્યા. તપાસમાં વધુ 8 આરોપીઓના નામ પણ ખુલ્યા છે. 6 નવા આરોપીઓ ઝડપાયા છે. 2 ફરાર છે. 8 ગુનાઓનો આરોપી ખાલિદ ઉર્ફે ચકલા રિમાન્ડ પર મોકલાયો છે. પોલીસે ખાલિદ પાસેથી પાકિસ્તાન પ્રવાસ મુદ્દે સંયુક્ત પૂછપરછ હાથ ધરી. અલગ અલગ તપાસ એજન્સીઓ પણ પૂછપરછ કરી રહી છે. ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. આમાં અત્યાર સુધી ટોટલ 12 જેટલા આરોપી પકડાયા છે અને સિગ્નલ ફળિયા ગેંગના જે સભ્યો છે એના ટોટલ 54 જેટલા ટોટલ ઓફેન્સીસ જે છે ધ્યાને લેવામાં આવેલા છે. જૂનાગઢમાં સાયબર ક્રાઇમ આચરતી ગેંગનો પર્દાફાશ થયો. ઓપરેશન મ્યુલ હન્ટ 2 અંતર્ગત જૂનાગઢ એસઓજીએ કરોડો રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો. પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર કેવિન દેકીવાડિયા અને સમીર વૈષ્ણાણીની ધરપકડ કરી છે. જ્યારે કુલ 18 આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે. તપાસમાં ખુલાસો થયો કે આ ગેંગે ગરીબ લોકોને લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવ્યા અને તેમાં ઠગાઈના રૂપિયા ટ્રાન્સફર કરીને 39 કરોડથી વધુની છેતરપિંડી આચરી. બાદમાં આ રકમ ઉપાડી લેવામાં આવતી અથવા ડિજિટલ કરન્સીમાં કન્વર્ટ કરાતી. સમગ્ર કેસમાં 66 જેટલા લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું. હાલ તપાસ ચાલુ છે. આ મુખ્ય આરોપી કેવિન રમેશભાઈ ડેકીવાડિયા કે અગાઉ પણ તેના વિરુદ્ધ આ પ્રકારનો ગુનો દાખલ થયેલો હોય અને તે જેલમાં હોય. જ્યુડિશિયલ કસ્ટડીમાંથી આ આરોપીનો કબજો લેવામાં આવેલો છે. તેની તપાસ દરમિયાન અન્ય એક નામ સમીર ચિમનલાલ વૈષ્ણાણીનું નામ ખોલેલું કે તેણે આ 8 લોકોનો સંપર્ક કરાવેલો અને તેમના છે બેંક એકાઉન્ટની વિગતો આપેલી. તો બંને આરોપીની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છે ધરપકડ કરવામાં આવેલી છે. આ 18 જે બેંક એકાઉન્ટ ધારકો છે તેમને સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યોમાં કુલ મળીને 66 જેટલા વ્યક્તિઓ સાથે છે ફ્રોડ કરેલા છે અને આ રકમ છે 39 કરોડ 53 લાખ જેટલી રકમ થાય છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત મોડાસામાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ. મોડાસાના કોલેજ રોડ પર આવેલી ગુલબર્ગ હોટલ નજીકથી એક શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવાઈ. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આ મહિલા છેલ્લા 2 અઠવાડિયાથી અમદાવાદથી મોડાસા આવતી હતી અને અગાઉ અમદાવાદના અલગ અલગ સ્પામાં કામ કરતી. મહિલા પાસે ભારતીય નાગરિક હોવાના કોઈ કાયદેસર દસ્તાવેજ કે પાસપોર્ટ વિઝા ન મળતા તેનો ભાંડો ફૂટ્યો હતો. મહિલાએ ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હોવાની કબૂલાત કરતા અરવલ્લી એસઓજીએ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. નૂપુર ડોટર ઓફ નૂર મોહમ્મદ હવાલદાર કે જે આમ તો અમદાવાદ રહે છે પણ છેલ્લા 2-3 અઠવાડિયાથી મોડાસા ખાતે આવેલા અને તેઓ મૂળ બાંગ્લાદેશના છે. એમની પાસેથી પુરાવા માંગતા કોઈ ઇન્ડિયન પુરાવો મળેલો નથી. પોતે મસાજનું કામ કરે છે અલગ અલગ સ્પા સેન્ટર્સમાં અને એમને પોલીસે અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી છે જેમાં જોઈન્ટ ઇન્ટ્રોગેશન છે, એમનું ડિપોર્ટેશન છે, એ કાર્યવાહી ચાલે છે. આજીવન કેદની સજાનો કેદી મોન્ટુ નામદાર વિરુદ્ધ ત્રીજી ફરિયાદ નોંધાઈ. ફલો રજા પર જેલમાંથી બહાર આવેલો મોન્ટુએ પોલીસકર્મીને અપશબ્દો બોલવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાક્ષીને ધમકાવવા બદલ કંટ્રોલમાં ફરિયાદ બાદ ખાડિયાની ટીમ પહોંચી હતી મોન્ટુને પકડવા. મોન્ટુને પકડવા ગયેલ પોલીસકર્મીને ધમકી આપવા બદલ ફરિયાદ થઈ.
ખાડિયા પોલીસે હાલ તપાસ આગળ વધારી છે. પોલીસ પકડથી બચવાનો પ્રયાસ કરતા એ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લઈ આવતા એની ઈજાનું એનું અસેસમેન્ટ કરતા ખ્યાલ આવ્યો હતો કે એની ઈજા થઈ છે, પ્લસ એ નશાની હાલતમાં હતો. એટલે ફરિયાદીની જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે, બીભત્સ વર્તન અને ગાળાગાળી કરવા બાબતે એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ તરફથી એક પ્રોહિબિશનનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં સગીર વયની બાળકી સાથે જાતીય સતામણીનો ગંભીર કિસ્સો સામે આવ્યો. પડોશમાં રહેતા 21 વર્ષીય યુવકે સગીરાને શારીરિક અડપલા કરી સતત હેરાન કરતો. તેના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. ફરિયાદ મળતા જ પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી. તપાસમાં ચોંકાવનારી બાબત એ સામે આવી કે આરોપી અગાઉ પણ પોક્સો કેસમાં સંડોવાયેલો હતો અને જામીન પર બહાર આવ્યા બાદ ફરી સમાન ગુનો આચર્યો હતો. હાલ પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ ચાલુ છે. આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરાંત આ આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં પણ પોક્સો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો. પોક્સો કોર્ટ દ્વારા આરોપીને જે જામીન આપવામાં આવેલા છે તે બાબતમાં પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પણ ગઈકાલે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે કે આરોપીને જે રેગ્યુલર જામીન આપેલા છે તે રદ કરવામાં આવે. ભાવનગરના મહુવાના ગઢડા ગામમાં છેલ્લા 12 દિવસથી 3 ફેઝ વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં ભારે રોષ છે. ખેતી માટે જરૂરી વીજળી ન મળતા વાવેતર કરેલા પાકને સમયસર પાણી મળી રહ્યું નથી, જેના કારણે મોંઘા ભાવે લાવેલું બિયારણ નિષ્ફળ ગયું છે. ખેડૂતોનો આરોપ છે કે પીજીવીએસએલના વહીવટી ધાંધિયાના કારણે ગામમાં સતત વીજ સમસ્યા સર્જાય છે. વાવણીની સિઝન વચ્ચે વીજળીના ભાવે માત્ર પાક જ નહીં પરંતુ ખેતરોમાં રહેલા મૂંગા પશુઓ માટે પણ પાણીની સમસ્યા ઊભી થઈ છે. રોષે ભરાયેલા ખેડૂતો પીજીવીએસએલ કચેરીએ પહોંચ્યા. તાત્કાલિક વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી. આ મામલે ઇન્ચાર્જ ડેપ્યુટી ઇજનેરે પવનના કારણે ફોલ્ટ સર્જાતા સમસ્યા ઊભી થઈ હોવાનું જણાવ્યું. સાથે જ ખેડૂતોને ખાતરી આપી કે તેમની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લવાશે. લાઇટનો પ્રોબ્લેમ તો સાહેબ એવો છે કે જ્યાં સુધી આજથી 11 જમણથી લાઇટ જ નહીં આવી. 3 ફેઝ તો ક્યારેય આવી જ નથી. સિંગલ ફેઝ આવે પણ એ મોટર તો ઉપડે જ નહીં. એને કુંડી ભરવાની નથી. માલ અત્યારે હાવ તર્યા છે. 11 જમણથી લાઇટ ન હોય તો ખેડૂતને ખબર તો છે, 11 જમણથી પાણી ન હોય તો માલ શું પીવું. હવે આ અમારા ગામમાં 12-13 દિવસથી લાઇટ નથી. 3 ફેઝ ખેડૂએ બધાએ બિયારણ મોંઘા ભાવના લાવીને વાવી દીધા. અત્યારે બધું બફાઈ ગયું છે દાણા. ગઢડા ગામના ખેડૂતો તેમને પાવર સપ્લાયના બાબતે રજૂઆત કરવા આવ્યા હતા, જેને અનુસંધાને તેમને હું આશ્વસ્ત કરું છું. એમને જે અમૃતવેલ ફીડર આવે છે તેમને અત્યારે જે સિટી અને રૂરલ, અમારું રૂરલ ગ્રામ્ય એક છે, તેમની વચ્ચે શેરિંગમાં છે. શરૂઆતનો પોર્શન જે સિટી એરિયામાં આવે છે એમના ફોલ્ટ અને આજ થોડાક સમયથી પવનની સ્પીડ જો ઝાઝી છે એના લીધે ફોલ્ટનો થોડોક પ્રશ્ન હતો. એમનો તત્કાલ નિકાલ થાય એવું સુખદ નિરાકરણ થઈ જાય એવો મારો પ્રયત્ન રહેશે. ચોમાસું નજીક છે. પોરબંદરમાં દર વર્ષે ઊભી થતી પૂરની ગંભીર સમસ્યાને લઈને તંત્રની સજ્જતા પર સવાલ ઉઠ્યા છે. જ્યુબેલી બ્રિજ નીચે છેલ્લા 8-10 વર્ષથી ખડકાયેલા મલબાના ડુંગરોને કારણે શહેર અને ઘેડ વિસ્તારના પાણીનો નિકાલ રોકાય છે, જેના લીધે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે. પોરબંદરના જ્યુબેલી બ્રિજ નીચે દેખાતા આ દ્રશ્યો કોઈ સામાન્ય કચરો નથી. આશરે 400 મીટરના વિસ્તારમાં 10 થી 12 ફૂટ ઊંચા મલબાઓના ડુંગરોને કારણે પોરબંદર શહેર અને ઘેડના પાણીના નિકાલનો મુખ્ય માર્ગ રૂંધાય છે. દરરોજ અહીંયા બેસતા હોય આવીએ છીએ એટલે અમને આ નજરમાં આવ્યું ત્યાં 10-12 વર્ષ ત્યાં જે આ પુલ બનેલો હોય જાજા વર્ષ ત્યાં એનો મલબો તમે જોવો ને તો ડુંગર થઈ ગયો. અહીંયા એમના હિસાબે ઉપરથી જે ચોમાસા દરમિયાન પાણી આવે છે ને એ પાણીની જાવક થતી નથી. એમના હિસાબે આજુબાજુના વિસ્તારમાં પાણી ફરી વળે છે અને અનેક ઘરોની અંદર નુકસાન થાય છે. તો આ દર વખતે ચોમાસામાં એક ભયનો ડર રહે છે કે પાણી ભરાશે તો આજ ઘરનો સામાન બગડી જશે, નાના બાળકો છે, મા બાપ બીમાર હોય તો આજ લઈને માણસ ક્યાં જાય. ને પોરબંદરમાં આજ 5-7 વર્ષથી જે પાણી ભરાવાનો જે પ્રોબ્લેમ થયો છે એનું મેઇન કારણ આ મલબો છે, જુબેલી પુલની નીચે પડ્યો છે બંને સાઈડ. આજ પોરબંદરમાં માર્ગ મકાન વિભાગમાં જે કોઈ અધિકારી આવતા હોય તો એની આ ફરજ નથી. અમે જ્યુબિલી બ્રિજ નીચે જે મલબો પડ્યો છે એ હટાવવા માટે જેસીબીથી પ્રયત્ન કર્યા છે છેલ્લા 2 દિવસમાં.
પણ નીચે છે ને પાણી છે અને થોડું જેસીબી ફૂટી જાય છે, જેસીબીથી પોસિબલ બનતું નથી, એટલે હિટાચી મશીન પણ લાવવાનો વિચાર કર્યો, પણ પરિસ્થિતિ એવી છે કે હિટાચી મશીનથી પણ કદાચ પોસિબલ નહીં બને, એટલે લાંબા બૂમવાળું મશીન રાખી અને ઉપરથી જે મલબો કાઢવો પડે એવું છે. એટલે અમે ઇરિગેશન વિભાગ મિકેનિકલ ડિવિઝનને પત્ર લખ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટ મુલાકાતે પહોંચ્યા. મુલાકાત દરમિયાન તેમણે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના નિવાસ સ્થાને પણ મુલાકાત કરી, જ્યાં બંને આગેવાનો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શુભેચ્છા મુલાકાત થઈ. જોકે આ મુલાકાતના અર્થ પણ નીકળી શકે છે, કારણ કે તર્ક વિતર્ક શરૂ થયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે છે, ત્યારે આ મુલાકાત દરમિયાન તેઓ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ મળવા પહોંચ્યા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજકોટથી હાર્દિક જોશી જોડાયા છે. હાર્દિક, હર્ષ સંઘવીની નરેશ પટેલ સાથેની આ મુલાકાત કયા અર્થ નીકળી શકે, શું ચર્ચા થઈ આ મુલાકાતમાં? હાલ જે રીતના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ, થોડી વાર પહેલા જ જે ડેપ્યુટી મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તે નરેશભાઈના ઘરે આવી પહોંચ્યા છે. અત્યારે જે છે તેમના ઘરે બંધ બારણે જે છે એ બેઠક પણ ચાલી રહી છે. આ બેઠકમાં જે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તેમજ સ્થાનિક ધારાસભ્યો, રાજ્યસભાના સાંસદ સહિતના જે નેતાઓ છે તે ઉપસ્થિત છે. અત્યારે આપણે હું આ દ્રશ્યો આગળના બતાવવા માંગીશ કે આ જે ઘર છે ત્યાં અત્યારે તેમની બેઠક ચાલી રહી છે. આવનારા દિવસોમાં જે છે વિધાનસભાની ચૂંટણી છે, વર્ષ 2027 દરમિયાન જે છે વિધાનસભાની ચૂંટણી જે છે તે યોજાવાની છે. એ પહેલાની આ બેઠક છે ક્યાંક રાજકીય ગતિવિધિ પણ શરૂ થઈ ગઈ છે. ભૂતકાળમાં પણ જે રીતે જોયું છે કે ચૂંટણી પહેલા અનેક રાજકીય નેતાઓ છે તે નરેશભાઈની મુલાકાત લેતા હોય છે, ત્યારે આજે હર્ષભાઈ સંઘવી છે તે આવી પહોંચ્યા છે. આજે રાજકોટ શહેરના જે સાંઢિયા પુલના લોકાર્પણ બાદ તરત જ તેઓ અહીંયા આવી પહોંચ્યા છે, મુલાકાત કરી રહ્યા છે. આ મુલાકાતમાં શું શું મુદ્દાઓ અંગે જે છે ચર્ચા થઈ છે તે પણ ખૂબ મહત્વનું છે. જોકે હાલ જે છે બંધ બારણે બેઠક છે અને અત્યારે નરેશ પટેલ છે તે ખોડલધામ તરફથી છે. બીજી તરફ ભાજપના અનેક આગેવાનો પણ આજે છે બેઠકમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. જી હાર્દિક, આ મુલાકાતનો અર્થ શું નીકળી શકે? શું નરેશ પટેલ હવે આગળ રાજનીતિમાં પદાર્પણ કરી શકે છે? આ મુલાકાતમાં કોઈ પ્રોજેક્ટની વાત થઈ છે કે બીજી કોઈ ચર્ચા? આ બેઠક છે તે ઘણે અંશે જે છે એ જે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રાજકીય વર્તુળોનું માનીએ તો આવનારા દિવસોમાં જે ચૂંટણી જે યોજાવાની છે, આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાજેતરમાં જ ગઈ છે અને જે છે આ ઉપરાંત થોડા સમય પહેલા જ નરેશ પટેલ છે તેમના દ્વારા પણ જે એક સૂચક નિવેદન આપવામાં આવ્યું હતું કે તેઓ જે ખોડલધામમાંથી જે છે તેઓ આરામ લેવા ઈચ્છે છે. ક્યાંક જે ત્યારબાદની આ મુલાકાત છે તે અનેક તર્ક વિતર્કો સર્જી રહી છે. ખાસ કરીને હર્ષ સંઘવી છે આપણે અહીંના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના અહીંયા જે તેમનું ઘર છે, અહીંયા અત્યારે જે છે તેમની મુલાકાત પણ ચાલી રહી છે. હું ઘરની અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અહીંયા હર્ષ સંઘવી તેમજ જે રાજકોટ શહેર ભાજપના અગ્રણી ખોડલધામના ટ્રસ્ટીઓ પણ જે છે બેઠકમાં ઉપસ્થિત છે. અત્યારે જે ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ કયા મુદ્દે ચર્ચા થઈ છે તે બેઠક પૂર્ણ થયા બાદ સામે આવી શકે છે. સ્વાભાવિક છે કે જે રીતે ચૂંટણી તેમજ રાજકીય જ્યારે માહોલ સર્જાતો હોય છે ત્યારે નરેશ પટેલનું નામ છે તે સ્વાભાવિક રીતે આગળ આવતું હોય છે, ત્યારે આ બેઠકને લઈને પણ ક્યાંક જે છે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. હાલ જે રીતના ડેપ્યુટી મુખ્યમંત્રી છે તેઓ પહોંચ્યા છે. બીજી તરફ જે કેટલાક જે છે કહી શકાય કે જે રીતના જે ખોડલધામના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત છે, ત્યારે આ બેઠકમાં કયા મુદ્દે? જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે.